હવે સ્વાધ્યાયનો દાખલો છે 2.7, જેની રકમ છે નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. કણની એક પરિમાણિક ગતિમાં. તો એ પહેલો દાખલો છે એ. તો એના અંદર આપણે શું કહેવા માંગે છે કે કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે. તો એનો મતલબ એવો છે કે વેગ 0 હોય અને પ્રવેગ છે એ શૂન્ય ના હોય, પ્રવેગ શૂન્ય ના હોય એટલે e નોટ ઇક્વલ ટુ 0 આવું કહેવા માંગે છે. તો આવી કન્ડિશન ઘટના ક્યારે બને છે? જ્યારે તમે કોઈ પદાર્થ છે તમે નીચેથી ઉપર તરફ ફેંકો છો અને નીચે આવે છે ત્યારે પ્રવેગ શું થાય છે? ઉપર જતા જતા ઘટે છે અને અહીંયા મહત્તમ બિંદુએ 0 થઈ જાય છે અને નીચે આવતા વેગ વધે છે. ત્યારે સમગ્ર ગતિ દરમિયાન e ઇઝ ઇક્વલ ટુ કેટલું મૂલ્ય હોય છે પ્રવેગનું? e ઇઝ ઇક્વલ ટુ 9.8 g જેટલું હોય છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. આટલું પ્રવેગનું મૂલ્ય હોય છે. ત્યારે વેગ મહત્તમ બિંદુએ જ્યારે તમે પદાર્થ મહત્તમ બિંદુએ પહોંચે છે ત્યારે વેગ કેટલો હોય છે? 0 હોય છે. ત્યારે એનો પ્રવેગ તો કેટલો હોય છે? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો તમારે લખવાનું, જ્યારે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં એટલે ઉપરની દિશામાં ફેંકવામાં આવે છે ત્યારે મહત્તમ ઊંચાઈએ તેની ઝડપ 0 થાય છે, પરંતુ પ્રવેગ 9.8 હોય છે. ત્યાર પછી બી જોઈએ. તો બીના અંદર ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે. તો અહીંયા તમારે શું લખવાનું છે? પહેલાના અંદર તો આ ભાગ છે તમારો સાચું આવશે. શું આવશે? સાચું. પહેલો ભાગ છે સાચું. બીના અંદર શું છે? તો ઝડપ શૂન્ય હોવા છતાં. તો અહીંયા તમારે લખવાનું ઝડપ ઇઝ ઇક્વલ ટુ 0 છતાં તેનો વેગ અશૂન્ય. વેગ એટલે વેગ નોટ ઇક્વલ ટુ 0. તો આ શું છે? ઝડપ અને વેગ બંને સમાન જ છે. તો ઝડપ માટે શું છે? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય. જ્યારે વેગ માટે સ્થાનાંતર છેદમાં સમય. આ આપેલું છે. તો અંતર ભાગ્યા સમય એટલે ઝડપ શૂન્ય હોય તો અંતર જ કપાણું ના હોય તો સ્થાનાંતર તો કઈ રીતે થવાનું છે? સ્થાનાંતર થવાનું થાય સ્થાનાંતર 0, તો સમય ભાગ્યા 0. તો આ વિધાન કેવું છે? ખોટું છે. ખોટું. તો અહીંયા જ્યારે ઝડપ શૂન્ય હોય ત્યારે શું થાય? વેગ પણ શૂન્ય થઈ જાય. વેગ ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ખોટું છે. ત્યાર પછી સી ની રકમ જોઈએ. સી. તો ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. ઝડપ અચળ હોય, ઝડપ શું હોય? અચળ. ત્યારે પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. તો આ વિધાન કયું છે? સાચું છે. સાચું. કારણ કે જ્યારે ઝડપ અચળ હોય તો પ્રવેગ ઉત્પન્ન થવાનું કારણ શું છે? અહીંયા પ્રવેગ શૂન્ય બતાવેલો છે. અહીંયા રકમના અંદર શું છે? પ્રવેગ શૂન્ય. તો પ્રવેગ શૂન્ય હોય તો આ વિધાન સાચું છે. એનું કારણ છે પ્રવેગ શાના લીધે? પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. આ સૂત્ર છે. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. તો અહીંયા ઝડપ અચળ, વેગમાં ફેરફાર મતલબ કે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો અહીંયા V2 માઇનસ V1 અને નીચે T2 માઇનસ T1 લખી શકીએ છીએ. તો અહીંયા વેગમાં થતો ફેરફાર એટલે કે વેગ અચળ છે. વેગ અચળ મતલબ વેગ અચળ. અહીંયા વેગ અચળ લખીએ આપણે. વેગ અચળ. વેગ અચળ મતલબ કે કોઈ એક સ્પેસિફિક ઝડપ હશે. તો માની લો 5 છે તો 5 મીટર પર સેકન્ડ. T1 સમયે 5 અને T2 સમયે 5. તો અહીંયા 5 માઇનસ 5 કરો તો શું થઈ જાય? વેગ 0 થઈ જાય. તો અહીંયા શું થઈ જાય? વેગ એટલે પ્રવેગ અહીંયા 0 થઈ ગયો. પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય. તો તમે આ વિધાન કયું છે? સાચું છે. તમારે લખવું હોય ઉદાહરણ, તો કોઈ કાર અચળ ઝડપ વેગી ગતિ કરે છે ત્યારે તેમાં પ્રવેગ ઉત્પન્ન થતો નથી. તો વેગમાં ફેરફાર થવો જરૂરી છે. માટે આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછી ડી રકમ લખી દઈએ. તો ડી છેલ્લો છે. પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. તો પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે એટલે વેગનું મૂલ્ય વધતું હોય છે. તો આ વિધાન કયું છે? ખોટું છે. શું છે? ખોટું. તો અહીંયા પ્રવેગ, તો અહીંયા આપણે ગતિ માટે દોરીએ તો અહીંયા ઉપર તરફ જતો હોય છે પદાર્થ. તો અહીંયા વેગનું મૂલ્ય શું થતું હોય છે? v ઘટે. મહત્તમ બિંદુએ v ઇઝ ઇક્વલ ટુ 0 અને અહીંયાથી નીચે આવતા શું વધે? વેગ પાછો વધે. તો અહીંયા વેગ ઘટે ઉપર જતા, મહત્તમ બિંદુએ વેગ 0 અને નીચે આવતા વેગ વધે. અને સમગ્ર ગતિ દરમિયાન e ઇઝ ઇક્વલ ટુ 9.8. પ્રવેગનું મૂલ્ય અચળ રહે છે. તો પ્રવેગના ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે. તો અહીંયા જુઓ આ કન્ડિશન માટે પહેલા માટે તો અહીંયા શું હોય છે? પ્રવેગના ધન મૂલ્ય માટે પ્રવેગ તો સમગ્ર ગતિ દરમિયાન 9.8 જ મૂલ્ય રહેવાનું છે. પણ ઉપર જતી વખતે શું થાય છે? વેગ ઘટતો હોય છે. અહીંયા ઉપરથી જતી વખતે વેગ ઘટતો જાય છે. તો એ વેગ વધતો નથી. તો આ વિધાન કેવું છે? ખોટું છે.